પાટડી તાલુકા પંચાયત ખાતે સીડીપીઓને આંગણવાડી વર્કરો દ્વારા ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના સમર્થનમાં ઓનલાઈન કામગીરી નહીં કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું। જ્યારે આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારે તાલુકા પંચાયત કચેરી સીડીપીઓ હાજર ન હોય અડધો કલાક આંગણવાડી વર્કર બહેનો બાર તડકામાં અડધો કલાક બેસી રહી। સીડીપીઓ હાજર ન હોય ક્લાર્કને આવેદનપત્ર આપી બહેનોએ સંતોષ માન્યો। હું જાડેજા દીપિકાબા મહેન્દ્રસિંહ વાલણપુર કેન્દ્ર નંબર 1 માં કાર્યકર તરીકે ફરજ બજાવું છું। અમે બધી બહેનો 1 કલાકથી અહીંયા બેઠા છીએ તો અમારું આવેદનપત્ર કોઈ સ્વીકારવા માટે અહીંયા ઓફિસમાં હાજર જ નથી અને અમારી બહેનો ઉપર એટલું દબાણ છે કે ઓનલાઈન કામગીરી કરો, ઓનલાઈન કામગીરી કરો, પણ ઓનલાઈન કામગીરી માટે પોતાના મોબાઈલ તો જોઈએ ને। અમે અમારા ઘરના મોબાઈલ વાપરીએ છીએ, અમારા મોબાઈલ હેંગ થાય છે તો અમારે ક્યાં સુધી માનસિક ભારણ અમારા ઉપર એટલું છે તો ક્યાં સુધી અમે માનસિક ત્રાસ સ્વીકારીએ? અમને અમારા પોતાના મોબાઈલ આપો। કેટલા વાગ્યાથી આપ આવેલા છો આવેદન આપવા? અમે 11 વાગ્યાથી અહીંયા આવેલા છીએ। મારું નામ પટેલ હેતલબેન કરશનભાઈ છે। હું પાટડીમાં 1 નંબરના કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું। અગાઉ પણ અમે ઘણીવાર લેખિતમાં, મૌખિક દરેક રીતે સરકારશ્રી સુધી અમારી તમામ માંગણીઓ પૂરી કરવા માટે આવેદનપત્રો પણ ઘણીવાર આપ્યા છે, ઘણીવાર ધરણા પણ કર્યા છે, પરંતુ આજ દિન સુધી સરકાર મને એવું લાગે છે કે એમને અમારી જરૂર જ નથી। આજે તમે જુઓ કે ઓનલાઈન કામગીરી એટલી બધી નાખી દીધી છે વર્કરો ઉપર કે એક 10,000ના મોબાઈલ વર્કરોનો પગાર 10,000 છે, એમાં અમારી પાસે નથી મોબાઈલ સરકારનો કંઈ જ કામગીરી જે અમારા પોતાના મોબાઈલમાં આજે આ મારા મોબાઈલમાં સરકારની 7 એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે કે જે રોજ અપડેટ નવું આયા જ કરે છે અને રોજ અમારે અપડેટ કરવાનું જ। સરકાર ઉપરથી એટલું પ્રેશર આપે છે વર્કરોને કે માનસિક બહેનો એટલી ત્રાસી ગઈ છે કે આજે તો અમે એકલી પાટડીની વર્કરો તાલુકાની ભેગી થઈ છે। અગાઉ અમે હેલ્પરોને પણ બોલાવીશું, એનાથી વધારે જરૂર પડશે તો અમે અમારા ફેમિલી બધા જ મેમ્બરોને એડ કરી અને સતત વિરોધ કરશું। આગામી 8 તારીખે મહિલા દિનની ઉજવણી સરકાર કરવાની છે તો હું તમને સરકારને એમ કહેવા માંગુ છું કે આજે એ જ બહેનો કે જે રોડ ઉપર પોતાના હક અને અધિકાર માટે લડે છે તો તમે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કઈ રીતે કરશો? આજે તમે બહેનને પોતાના હક અને અધિકાર માટે વંચિત રાખી રહ્યા છો। આજે હાથી જેવું કામ છે આંગણવાડીનું અને કીડી જેટલો પગાર આપે છે, તદ્દન એકદમ નાનું એવું વેતનમાં એટલી કામગીરી 35 થી 40 જાતની અમારે ઓનલાઈન અને ઓફલાઈન કામગીરી કરવાની હોય છે। અત્યારે અમે લોકો જે ભેગા થયા છીએ આજે અમે ઓફલાઈન કામગીરી ચાલુ રાખી છે, ઓનલાઈન કામગીરી અમે સદંતર બંધ કરીએ છીએ। અગાઉ જરૂર પડશે તો અમે ઓનલાઈન ઓફલાઈન તમામ કામગીરી બંધ કરવાના છીએ। સરકારને ખાસ અલ્ટિમેટમ આપવામાં આવે છે તમામ બહેનો વતી, જરૂર પડશે તો જિલ્લામાં, જરૂર પડશે તો રાજ્યમાં, તમામ જગ્યાએ બધી જ બહેનો ભરપૂર આક્રોશ સાથે પરિવાર સાથે રેલી કરશે અને સરકારને જવાબ અગાઉ આપશે ને આપશે। મારું નામ ગોરાણી આરતીબેન સુરેશભાઈ છે। હું ખારાગોડા સેજામાં ખારાગોડા 6 માં આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું। અમે અહીંયા ઓનલાઈન કામગીરીની જે અમને અત્યારે તકલીફો પડે છે તેનો વિરોધ કરવા માટે આવ્યા છીએ, કારણ કે અમારું કોઈ સાંભળતું જ નથી એટલે અમારે આ મેદાનમાં ઉતરવું પડ્યું છે આજે। એટલે અમે અત્યારે જે એવીટી એપ્લિકેશન આવી છે એને હમણાં અમારા ઉપર દબાણ કરવામાં આવે છે કે તમે ફરજિયાત એને અમલમાં મૂકો જ, તમે ગમે એટલી વાર અનઇન્સ્ટોલ કરો, ફરીથી ઇન્સ્ટોલ કરો તો અમે એમ જ રહીએ છીએ। બાળકોને અમે સામું જુઓ, અમારા સામું જુઓ તો બાળકો 3-4 વર્ષના સામું જોઈને બેસી રહી શકે? જેટલા બાળકો સામું જોવે એટલાના જ ફોટા પડે અને 30 બાળકો બેઠા હોય તો 15 જ બાળકોના હાજરી બતાવે છે। તો અમને ઉપરથી એમ કહે છે કે 15 બાળકોના જ તમને નાસ્તાના બિલ મળશે, તો બીજા 15 બાળકોના નાસ્તાના બિલ કોણ ફાળવશે? એટલે અમે જે સંખ્યા અમારી છે એને પૂરેપૂરો અમને ન્યાય મળતો નથી તો અમે એની રજૂઆત કરવા આવ્યા છીએ। આજે અમે પ્રમુખના નાતે આ ઓફિસને લેખિતમાં કાલે જાણ કરેલ હતી કે અમે અહીંયા આવેદનપત્ર આપવાના છીએ, તેમ છતાં કોઈ અધિકારી હાજર ન હોવાથી અત્યારે અમે એક અહીંયા ઓફિસના ક્લાર્કને આ આવેદનપત્ર આપીએ છીએ અને અમારા લોકોના આ આંગણવાડી બહેનોનો પ્રશ્ન એ છે કે મોબાઈલની અંદર કામગીરી થતી નથી। 2022થી મોબાઈલ આપેલ નથી, સરકાર વાયદો કરે છે, મોબાઈલ આપતી નથી। કામગીરી માટે સતત પ્રેશર બહેનો ઉપર કરવામાં આવી રહ્યું છે, માનસિક ત્રાસ આપી રહ્યા છે અને કોઈ બહેનોને કાલે થઈ જાય એનો જવાબદાર કોણ? આ પ્રશ્ન સાથે અમે આ ઓફિસમાં રજૂઆત કરવા આવ્યા છીએ। આજથી તમામ કામગીરી અમે હાજરી સિવાય બંધ કરવામાં આવે છે આંગણવાડીઓની અંદર, બરોબર? આ રજૂઆત લઈ અને હજી ઇનિશિયેટિવ ચૂકવવામાં આવેલ નથી। વારંવાર રજૂઆતો કરવા છતાં ઘણા પ્રશ્નોને અનુલક્ષી અને આજે અમે અહીંયા આવેદનપત્ર આવીએ છીએ। આજથી અમે તમામ કામગીરી બંધ કરીએ છીએ। ભવિષ્યની અંદર તાળાબંધી કરવી પડે તો આંગણવાડી કેન્દ્રોની અંદર તાળાબંધી કરવાનો પ્રોગ્રામ અમારો 16 તારીખ પછીનો છે।
ચિત્ર શિક્ષકોની સંગીત શિક્ષકોની ભરતી કરવા આપણે ગાંધીનગર આંટા મારીએ છીએ, બરાબર. વિધાનસભામાં અમે જઈએ ને તો ત્યાં બધા જ મંત્રીઓની ઓફિસમાં ચિત્રો છોપાયમાન હોય છે. અને તમને આટલું બધું થતું હોય તો દરેક જે ગાંધીનગરની અંદર જે દિવાલો છે બધા ચિત્ર જ હોય છે. તમારે ચિત્ર અને સંગીત વગર દિવસ નથી ઉગતો તો પછી તમે અહીંયા ભરતી કેમ નથી કરતા? અને તમારે જો ભરતી ના કરવી હોય તો પછી રીવાબા રાજીનામું આપો, પ્રદ્યુમન વાજાએ રાજીનામું આપવાનો મુખ્યમંત્રી, કારણ કે તમે બધા ખોટું જ બોલો છો. પોલીસ પ્રશાસનમાં તમે ભરતી કરો, બીજા બધામાં ભરતી કરો, તો શિક્ષણ વિભાગમાં તમને ભરતી કરતા શું થાય છે? ચૈતર વસાવાએ સામે પ્રશ્ન કર્યો તો વાજા સાહેબે જવાબ આપ્યો કે લાયકાતવાળા શિક્ષકો મળશે. અરે લાયકાતવાળા શિક્ષકો કયા? કારણ કે જે 11 મહિના કરારમાં એ પણ ટેટ ટાટ પાસે એનાથી વધારે કઈ લાયકાત જોઈએ છે તમારે? તો તમે હજુ લાયકાતની રાહ જોઈ રહ્યા છો. તમે જે આ ચોપડી બેઠાડ્યા એમની શું લાયકાત છે? આખો દેશ સોંપી દો છો તો તમે બાળકોનું જે ઘડતર કરવાનું છે એ માટે જ તમે બજેટમાં પણ નાણાં નથી ફાળવતા. ગાંડા પાવર કાપવા માટે તમે 97 કરોડનું બજેટ ફાળવ્યું. શરમ આવવી જોઈએ તમને. થોડો તો વિચાર કરો. બાળકોના ભવિષ્ય માટે તમે પૈસા નથી ફાળવતા. 1 થી 12 ધોરણ સુધી ચિત્રકલા આવે છે. વ્યાયામ ચિત્ર સંગીતનું સર્વાંગી શિક્ષણનું પુસ્તક આપ્યું છે, તો એવા નાટકો શું કામ કરો છો તમે? આ બધા દેખાડા ના કરો. હવે બધા જાગૃત થઈ ગયા છે. તમારે જો ભરતી ના કરવી હોય તો આ વિષયો કેમ કરો છો, અંદર કેમ આપો છો, બજેટ કોના નામે ફાળવો છો? અને આ ચિત્ર સંગીતના જે બેરોજગારો છે એમના જે પગારના પૈસા એ કોણ ખાઈ જાય છે? એ બધી ફાઇલો તમે જે બજેટની અંદર જે 17